सुबह 8 बजे। दिन के 11:15 बजे। दोपहर 2:45 बजे। रात 7:45 बजे। रात 11:15 बजे। અમારું કાર્ય કમ્પ્લીટ થઈ ગયું ને પછીનો વરસાદ ચાલુ છે. રાતે 9-10 વાગ્યાનો વરસાદ ચાલુ છે ને ઉઠીને જોયું તો વરસાદ ફૂલ ચાલુ છે ને કાલનો થાકે એવો લાગ્યો હતો એટલે નીંદર એક જ પડખે આવી ગઈ હતી. અને અત્યારે એના ઘરે ગયો તો એને થોડીક વોમિટિંગ થતી હતી. મેડિસિન લઈ આવ્યો અને મુલાકાત કરી આવ્યો. હું કે માં વરસાદ તો જોયું બાકી કેમ પડે એક છાંટો નથી પડ્યો. વિચાર નગર બધે ગામડે વરસાદ હતો, બધે સિટીમાં વરસાદ હતો, અહીંયા જ નહોતો વરસાદ આવ્યો. અમારું કામ સફળતાપૂર્વક થઈ ગયું ને ત્યાં સુધી વરસાદનું એક છાંટ નથી પડ્યું. સગાવાલા બધાય મસ્ત આવી ગયા હતા. કાર્યક્રમ આપણો એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયો હતો. જમી લીધું બધા, હવે બધા આરામથી એના ઘર પહોંચી ગયા. તો કંઈ રહેવા દે, આજે તારે નથી વરસવું અહીંયા, આજે એનું કામ સક્સેસ થઈ જવા દે. હું વિડીયો એડિટિંગ કરી લઉં પછી તમને નેક્સ્ટ અપડેટ આપું. સીતાફળીમાં 3 સીતાફળ આવ્યા ને સીતાફળી નમી ગઈ. 3 હું કેટલા છે ઉપેર જોયા છે? જો હંબારો દૂધીનો અડદનો રોટલો, અડદ નાખી અડદનો મગનો રોટલો કે અડદનો જુવારનો રોટલો, બાજરાનો અંદરા ધાર વરસો અંદરા ધાર આપણે જ નહોતો. હું સવારે મમ્મીને એ જ કહેતો હતો કે મમ્મી વરસાદ બધે હતો પણ આપણે જ નહોતો. વિચાર કરી કોકી આમ હે ને જકડી રાખ્યું હોય છે વરસાદ કે જા દીકરા તું તારું આજ કામ કરી લે, તારું પેલું કામ છે સક્સેસ કરીશું. હે માં ના બટેટું નથી નાખવું. નહીં 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 બટેટા નથી પૂરા થઈ ગયા. બટેટા પૂરા થઈ ગયા હવે નથી નાખવું. બટેટું હું નહીં ખાવું. બધુંય નખા હે શાંતિદારો તો કોઈ વૈસાને બોલો મને તો કોઈ કરી નહીં દી. જોઈએ તું થોડો સાતો કર દે. પીવાનો કરતો પાણીનો દૂધ છે. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આ વ્લોગ જોતા હોય તો તમને ખબર જ હશે કે શ્રીમદનો વ્લોગ અને પહેલાં આવેલો છે. તો જે કોઈએ ન જોયો હોય તો એ ફટાફટ જોઈ આવજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બધું જયેશ કામ કરવા વર્ગી ગયા છે બેનીન બે, એટલે બેનીન જયેશ હતા શેટીનું મુહૂર્ત આવી ગયું. આ 6 વર્ષ પછી શેટી હલવાની છે અહીંથી, યાદ નથી એટલે. નકર તો ઈ હોત તો ઈ નાઈવો ઈ નો થાય. હા એટલે નથી ને, એટલે આ બધું કમ્પ્લીટ કરી લઈએ. હા કલર લાપી અસ્તર કરવું હોય, મસ્ત એવો રૂમ બનાવો છે. પણ તમે બધા સપોર્ટ કરજો તો બધું શક્ય થશે. તો તમને બધાને જોવાની મજા આવી છે અમારા વિડીયો. થોડો કલર હશે થઈ જાય. હા 100 ગ્રામ હશે થઈ જાય બધા રૂમ, આખા રૂમમાં. 100 ગ્રામ તો નો થાય, એ તો 200 ગ્રામ જો હે. ગાઈસ જયેશ કારીગર છે તે એમને વાંધો નથી, નકર આમાં અમારું તો ધ્યાન પડતું બંધ થઈ જાય આવી વસ્તુ. ગાઈસ આ પાટિયા હે ને વરેલા છે, એક સાઈડ થી ને જ વરેલા છે. હું આ સાઈડ હું, એ ઓલી સાઈડ હુઈ. હું જોઈએ તમને બેને પાના તો દેતી જા તું, એટલું તો કામ કર. જેના જેના ઘરમાં જો શેટી પલંગ વર્ષોથી આ એક જ જગ્યાએ હોય ને, 5-6 વર્ષ પછી જોવ ને તો આવી રીતના સામગ્રી હોય. આવી રીતના સામગ્રી ભેગી થઈ હોય અને કોઈ એવું વિડીયો બતાવે નહીં. પણ હું તો
જેન્યુઅલ માણસ છું, જેન્યુઅલ કન્ટેન્ટને સમક્ષ લાવું છું. તો આ જોવાનું દેખાય ને, એક જ પાટક્યું હજી કાઢ્યું હે 6 વર્ષની 6 વર્ષની કમાઈ છે આ 6 વર્ષની કમાણી છે. આ કમાણી ભેગી કરી. હવે મમ્મી ક્યાં વિધિ વિધાન લેવા આ ગઈ પેલા છે. હે ને હાવડી માર દે. મારે કરવાનું હે. હા તો લેવા એમની. એ જોઈ લેજો વહેલી તકે, નકર હજી આમાં લોસો ભેગો થાય બધું. ટાક ને મોબાઈલનું કવર છે, જોવું હોય તો મારો ને એનો ફોટો છે. જયેશ ને બેની કામે લાગી ગયા ભાઈ. મુહૂર્ત અમારી શેઠીનું મુહૂર્ત આવી ગયું આજ. હે? આખાનામાં એટલો કચરો ભેગો નથી થયો જયેશ. પાછળનો નજારો કેવો છે? જો નવું સેટઅપ ધીરે ધીરે તૈયાર થઈ ગયું. અડધું બાકી છે, અડધું થઈ ગયું. હજી આનું કઈ નક્કી નથી થયું, આને ક્યાં રાખીએ ઈ. હા બાજુ હાઈટમ આઈટમનો નાસ્તો હાલે છે. ખાવું પીવું 3 દિનો મહિનો. કામ નથી કરતી? હા કરે જ કામ ને, કર્યા વગરની ખાવ? બરાબર છે. બેસાડી સાચી. ને આ બાજુ મમ્મી ચા પાણીની વ્યવસ્થા. વાહ વાહ, સુવિધા. આવી સુવિધા હોય, કામ કરતા હોય ને ચા પાણીની હોય. પાણી પીવો છે. સ્માઇલ જયેશ. ક્યારેક ક્યારેક સ્મોલ મસ્તી થઈ જાય. આ બેગની અંદર પણ એક સરપ્રાઈઝ છે. અત્યારે આને આપણે પેક કરવાનું છે જલ્દી. સરપ્રાઈઝ બેગ એ અત્યારે આપણે બેડની અંદર મૂકી દઈએ. સમય આવશે ત્યારે આપણે આને બોક્સિંગ કરશું. હા, એમ રાખ. આ લાગોદડું રાખ દે. આ હું પછી જાય ને કઈ લેતી જઈ. ઈ તારે જોઈએ. તો આ ગોદડા મેં જીવા. આને કો બાય રાખ દે ને આમ. હજી આ રહી ગયું મોટું. મોઢું. હાલ. આમ રાખી અને ગોદડું ઈ માથે મૂકી દે. બસ. હવે નથી બદલાઈ. ફાઇનલી સેટઅપ તૈયાર છે. ઈમાંથી આને શું કહેવાય મને ખબર નથી પડતી હજી. હું આનું હોય ને મારા ડ્રેસિંગ ટેબલ કહેવાય કે હું ડ્રેસિંગ ટેબલ કહેવાય યુઝ ન કરતા છે. એના હાસા હકદાર છે જયેશ ને બેની. આ બધું સેટઅપ કરવામાં એનો બહુ મોટો ફાળો છે. શું છે બકરા જોઈ છે કે હોય હાલો જયેશ ના હોત તો આ શક્ય નહોતું. ક્યાં ભાગ્યા. ગાઈઝ હવે કહેજો કે આપણો રૂમ ફાઇનલી લાગે છે કેવો, પહેલા કરતા કેવો લાગે છે. અને ગાઈઝ આમ જો આમાં છે ને બહુ મહેનત લાગે છે બહુ બધી કામ કરવામાં.
ગાઈઝ આ બધી સરપ્રાઈઝની વાતો છે, એને ખબર નથી, એના ઘરે છે. એ આપણે નેક્સ્ટ વ્લોગ બનાવશું સરપ્રાઈઝ, એનું રિએક્શન શું કહે છે. તો આ વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ ને બીજા વ્લોગમાં તમને ખબર પડશે કે એનું રિએક્શન શું આવે છે અને પછી જોઈએ, પણ આ વ્લોગમાં નહીં બીજા વ્લોગમાં. બાય બાય. હાલો બાય બાય કહી દો.